આખો ડાયરેક્ટ મરચો ખાધું આપણે. આનું કામ કરી દેવું 5 મિનિટ પછી રસો કરે. હજી એટલો તો એડ ચાલુ થયો. પાણી નહીં નહીં અડવાનું. તો દોસ્તો જોલોક ચિપ્સ ખાધી શું કે ભાઈ જેન્યુન કે અત્યારે દેવું આપણે પાણીમાં જોઈએ હોય ધોળા નીકળે. હા ચાર શું થયું મહાદેવ હર દોસ્તો ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે એક મસ્ત મજાના વિડીયોમાં. તો ભાઈ આ વિડીયો નોર્મલ નથી થવાનો. નોર્મલ કેવી રીતે નથી થવાનો તો એ હું તમને હમણાં કહું છું. કેમ કે આ વિડીયો થવાનો છે ચેલેન્જ વિડીયો. હા હું ક્યારનો કહીને કે ભાઈબંધની ઓફિસે આવ્યો હતો તો ક્યારનો વિચારતો હતો, કંટાળો આવતો હતો શું કરું તો મને યાદ આવી ગયું કે કાંઈક હાલને ત્રણેય ભાઈબંધ હરખા ભેગા થઈ તો કાંઈક ચેલેન્જ લઈ. કેવી ચેલેન્જ લઈ તો ભાઈ કે એ ચેલેન્જ છે ને આમ ખતરનાક ચેલેન્જ હોવી જોઈએ ને તો એવી ચેલેન્જ લઈ. તો ભાઈ હા અત્યારે કહીને કે ચેલેન્જ વિડીયો કરવા જઈ રહ્યા છીએ ને વિડીયો છે તમે ઝોલો ચિપ્સનું નામ સાંભળ્યું જઈશે. હા તો અમે છે ને ઝોલો ચિપ્સ ચેલેન્જ કરવાના છીએ. જેને ન ખબર હોય ને તો હું તમને કહી દઉં કે એ વેફર છે ને કે એવું કહેવામાં આવે છે કે એ વેફર બહુ તીખી હોય છે. તો બસ એના જ વિશે આજનો છે ને કે વિડીયો રહેવાનો છે ને વિડીયો ભાઈ ખતરનાક થવાનો છે. અગાઉથી કહું સાથે જોડાયા રહેજો. તો ભાઈ ઓર્ડર કર્યો તો ઝોલો ચિપ્સનો તો ચિપ્સ આવી ગઈ છે. તો ચિપ્સ હવે લેતા આવી. બસ જો રાહ જોઉં છું અહીંયા કે ઓલા ભાઈ દેખાય ડિલિવરીવાળા. લગભગ આ જ ભાઈ છે. જો આ દેખાય એ જ ભાઈ છે. રાહ જોવે છે. હા એ જ ભાઈ છે. તો ભાઈ આવી ગઈ ઝોલો ચિપ્સ. તો હાલો આપણે લેવા જઈએ. તો ભાઈ આપણી ઝોલો ચિપ્સ આવી ગઈ. થેન્ક યુ ભાઈ. સારું હાલો. તો ભાઈ ધક થાય છે ને બીજી એક તમને હું બધી ખાસ વસ્તુ કહું. ઓલા મારા બે જે ભાઈબંધ છે ને જેની હારે ચેલેન્જ કરવાનો છું એ લોકોને હજી ખબર નથી. એટલી ખબર છે કે આ છે ને વસ્તુ તીખી આવે પણ કેટલી તીખી આવે કાંઈ કોઈને નોલેજ નથી. બરાબર ખાલી એટલી ખબર છે કે તીખી આવે છે બસ. તો હવે હાલો જાય. ભાઈ આવી ગઈ. પણ એકમાં ભાઈ આપણને ત્રણને નહીં વાંધો આવે. એકમાં હે એકમાં નો વાંધો આવે આપણને બધાને. ના એમાં આપણને બધાને થઈ જાય વાંધો નથી. તો ભાઈ લાલા આમાં બધા એમ કહે છે કે આ વેફર છે ને તીખી આવે. તારું શું કેવું આ ચેલેન્જ માટે? વધીને 10 મિનિટ તીખું લાગે ખાલી 5 મિનિટ. હમણાં એવું લાગે તો લસ્સી લઈને રાખી દઈએ અત્યારે. હા બરોબર. ચેલેન્જ એવી રાખી કે કોણ પેલા લસ્સી પીવે કોણ પેલા લચ્છી પીવે એવી ચેલેન્જ રાખવાની કે કોણ ખાય છે ભાઈ. આ કહેવાય છે કે વેફર આ તીખી હોય છે. તો તમારું શું કેવું ખાઈ શકશો? અરે આમાં તો આ મારા પૂરતી જ મગાવી હું. તમારે યાર ચેલેન્જ હરકી થઈ જાય મારાથી એમ જ થઈ જાય આરામ થઈ જાય એમ. અરે આ તમે જેટલું બોલો એ પ્રમાણે કાંઈ હે નહીં. હા અને ખોટું બીવી હમણાં થઈ જાય ખવાઈ જાય ને નામ લસ્સી પીને મોજ કરશું. જનરલી છે ને આમાં બધાએ કીધું કે હા કે તીખી હોય એમ. તીખી હોય નોર્મલ ખાતા એને થોડુંક વધારે તીખી. હા એમ કે નોર્મલ ખાતા હોય તો આપણે કેમ ઓલા સાદા મરચા ખાતા હોય બરોબર. તો ઓલા ખબર છે ઓલા લવિંગિયા આવે આ તો ઈ કેવા તીખા લાગે. તો આ બસ આ સેમ વસ્તુ ઈ છે. તો ભાઈ મારો ભાઈબંધ આવી ગયા. શું લેતો આવ્યો ભાઈ? 3 લસ્સી 3 ભૂંગળી. 3 ભૂંગળી ભાઈ આમાં સ્ટ્રો વગર હાલશે એવું જરૂરી નથી કે આમાં સ્ટ્રો આપણે જોઈ. વાહ મેંગો લઈ આવ્યો એમ. તો ભાઈ હવે ટાઈમ જાજો નહીં બગાડી ફટાફટ આપણે ચેલેન્જ ચાલુ કરી. તો ભાઈ સેટઅપ તૈયાર થઈ ગયું, ખિલાડી તૈયાર થઈ ગયા. તો ભાઈ લાલા હવે તું આ અનબોક્સિંગ કર વેફરનું. આ યાર વેફર જ આવે ચિપ્સ કહેવાય યાર. ચિપ્સ નથી ચિપ કહેવાય. ચિપ હા જે હોય ભાઈ ચિપ્સ એમ એવો વધારે હોય ને બહુ. હા આ એક જ વસ્તુ છે. તો ભાઈ તું હવે વાતુની બાકાજી કી મૂક બરોબર. ફટાફટ તું છે ને હા અનબોક્સિંગ કર. તું બધે ધક્કો માર હે ભાઈ બધે ઉડે. ઓકે આવી છે ઝોલો છે. ખા કરો હે
ખાખરો કઈ કટકો કટકો ખાખરાનો કટકો મોકલો હું. હા રેડી તમે બધાય અરે મોજ. મોજ મોજ અરે વાહ મારો ખાખરો. આમાં આપણે અહીંયા કઈ વસ્તુ જોવાની સૌથી પહેલા લસ્સી કોણ કોણ ઉપાડે ઉપાડે? Main challenge ઓકે તો ઓકે ઓકે Done, okay. હા તો ઈ સાચી ચેલેન્જ થઈ તો હવે હાલો ટાઈમ નો બગાડી ના આપણે ચાલુ કરી સુગંધ એની એક નંબર આવે હે લાલા થી ચાલુ કરી હાલ લાલા ચાલુ કર ઉપાડ. ચાલો હરિહર કરો. હાલ ભાઈ કર ચાલુ કરસી તો બધા હેરે જ હોય ભાઈ. હાલો હાલો ભાઈ ઓકે. એક બાઈટ જેને જેટલી હાલે એટલી બરોબર હાલો શરૂમાં નાની. હા શરૂઆતમાં નાની માણસ ને એક જ ચાહે. હા 3 2 1 કરું. 3 2 1 અમે લોકો ખાઈને પૂરું ખાય ખાવ તો એવું હું આખી ખા. આખો ડાયરેક્ટ મરચું ખાધું આપણે. હે ડાયરેક્ટ મરચું ખવડાવ્યું, ખાખરો ખવડાવ્યો. લચ્છી. આનું કામ કરી દેવું 5 મિનિટ પછી રસો કરો. હજી એટલો તો એડકી ચાલુ થઈ ગયો. પાણી નહીં પાણી નહીં અડવાનું. મને હજી અટકી ચાલુ નથી થઈ તે ખાધી જ નથી હજી. ખાધી તો ખરા એટલી નો હોય તો તમે કેટલી ખાધી આવડી ખાધી. હા ખા તો હજી. ખાવ સંજીરાભાઈ તો તું છેલ્લે જ લે ને લસ્સી. લચ્છીની થોડીક અડવાનું. હજી હું ખાઈ લઉં મને 2 કટકા આપ્યા તો 1 કટકો મેં ખાધો. મોટો હતો. એસી કરો ફાસ. ફાસ એસી ફાસ કરો. કાયદેસર પરસેવો વળે હે. મજા આવે. હજી બીજો હાલો કોણ આવે? હાલો કરો તું પેલા આખો ખા પછી ખાઈશ. આખો મારે વધુ હે હાલે બે બદલા ગયા. ના ચીટિંગ કરા ચીટિંગ. મરચું કાઢ નાખો એટલે મજા હા આવે. હા મરચું કાઢી નાખો હાલો રેડી જાનો મોટો ભાગ બીજો કરું હું. હા જો હું એટલી ખાવ આ બીજો. અહીંયા રાખું તો જે બધા રિએક્શન આપે એ પ્રમાણે નથી. ખાવ પડી હે ખાવ બીજો પડી. ખાધો. પેલો ખાઈ જાઓ આ ખાઈ જાવ. ખાઈ જાઓ આ ત્રીજો. હા ખાઈ જાઓ ત્રીજો. रुको जरा सबर करो. લસ્સી ઉપર. તીખી હે. હા છે પણ પરસેવો વળી ગયો હે. થોડું ભરવા માંડ્યું હે આખું. એ રીતની એડવર્ટાઇઝમાં જે દેખાડે કે આખું આમ ગાંડા થાય. ગાંડા થઈ જાય કામે એવું નથી. બધા એટલા બધા પાવરફુલ છે. કા પછી એવું બને કે અચાનક ખબર ન હોય ને સરપ્રાઈઝમાં પ્રેન્કમાં ખબર દીધી હોય ત્યારે એવું તોય બને. હા બાપુ જો તમને હિંમત હાલતી હોય, આ કટકો ખાઈ જાવ હજી ના એને હે? નાનો કટકો લઈ લો હજી. નાનો કટકો આ કટકો હા ચોથો. મજા આવી. બાપુ અહીં ખાઈ એસી વધારે આનાથી વધારે નથી થાય. પૂરું થઈ પૂરું થઈ ગયું ફેન ફૂલે ફૂલે. એટલે એમ ભાઈ કહીને કે તીખી તો છે જ બરોબર. આપણે જનરલી કહી કે બે મિનિટ તો થઈ ગઈ લાલા ખાધી એને ફૂલ એસીમાં પરસેવો વળી ગયો છે. હા A few moments later. તો દોસ્તો જોલોક ચીઝ ખાધી 5 મિનિટ ટોટલ થઈ ગઈ છે. હવે હું તમને બતાવું શું કે ભાઈ જેન્યુન કે અત્યારે સુધી ઓલું આપણે ફિલ્મમાં જોયું હોય ને, ધોળા નીકળે. હા ધોળા નીકળે. હજી એમ જો મરદ માણા હજી કોઈ લચ્છી ક્યાં જાસ. જો આટલામાંથી મારો એક કટકો વૈધો આનામાંથી આટલું વૈધું ના બાપુ શું થયું ભાઈ તો ભાઈ આ જાજુ ક્રેઝી થઈ ગયું તો કોઈ કરતું હોય તો હકીકતે ચેલેન્જ માટે
લચ્છી દે ભાઈ. હાલો ભાઈ. હાલો ભાઈ, મેં આયરને દરબારને સહન થઈ ગયું છે. જોંગા ભાઈ નથી ભેગું થતું. હજી કરતો નથી. ફૂલ બાકા દીકી, ફૂલ બાકા દીકી. લચ્છી લચ્છી અમારી લઈ લ્યો, અમારી લઈ લ્યો. મને ભાઈ એટલી તીખું ખાવાની આદત નથી. જો આમ જનરલી કહીને મેં પેલા લચ્છી લઈ લીધી હોત ને તો વાંધો ન આવત. ભાઈ હા ભાઈ, બાપુને દાંત દેવી પડે થોડીક વાર તો એને કરંટ આવી ગયું. હવે થોડુંક આમ લચ્છી પી એટલે થાય આ બધાને. આને પછી કહીને કે આની તબિયત બગડી થોડીક, પછી થોડીક વાર બાપુને કાંઈ નહોતું, પણ થોડીક વાર પછી બાપુને કરંટ તો દેખાણો. પરસેવો તમે જોઈ શકો, હજી પરસેવો જોઈ શકો. તો ભાઈ આ વિડીયો કહીને કે ભાઈ ઓમ ચેલેન્જ વિડીયો હે, તો ભાઈ જે તીખું ન ખાતા હોય ને તો જનરલી ટ્રાય ન કરતા. તમને શું લાગ્યું બાપુ? પણ હું ને કે જે નો ખાતા હોય એના માટે ટ્રાય કરવા જેવું નથી આ વસ્તુ. નો ટ્રાય કરાય ને, જે તીખું ન ખાતા હોય એને. હાવ નો કરાય. તો ભાઈ અમુક વસ્તુ તો કહીને કોગરા બધા કર્યા. હવે રિયાલિટી કહું કે માં ખાધીને પછી ઊભા થયા ને તો પછી જનરલી વસ્તુ કહીને કે વિડીયો બંધ કરીને અમે કોગરા કર્યા ને એવું ઘણું બધું કર્યું, પણ થોડું કંઈ ટૂંકમાં જાજુ ન બતાવી ગયા કે ઈ આ મારો ભાઈ એની અગ્નિ ઠારવામાં પડ્યો હતો. બાપુ એની અગ્નિ ઠારવામાં પડ્યા હતા. વિડીયો ઉતારવા વાળા અમે 3 હતા. એટલે કહીને જનરલી ટાઈમ નહોતો કોઈની પાસે, અમારી કોઈ પાસે. હા, મને એક વસ્તુ થઈ હતી થોડીક વાર પછી ખાધીને ચાવી થોડીક વાર થઈ, 2 મિનિટ થઈને વાંધો ન આવ્યો. થોડીક વાર થઈને એટલે મને થોડાક ભાઈ આમ અંધારે જેવું ભાઈ ચક્કર જેવું મને ફીલ થયું. આ જો જણ હજી હોશિયારી કરે એસી મોઢું રાખીને બેઠો. લાઈનમાં ઊભા હતા 3 જણા. લાઈનમાં કે તો હું તો એસી ચેક કરું. બરોબર હવા ફેંકે ને. તો ભાઈ કહીને કે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી. તો જનરલી જો ભાઈ કહેવાનું એટલું છે, આ કહીને કે મસ્તી મજાક માટે વિડીયો હતો. ઘણા અમે વિડીયો સર્ચ કર્યા કે આના માટે જનરલી કહીને કે ઠંડુ પાણી કે અથવા લચ્છી કે દૂધ એ વસ્તુ તમારે ભેગી રાખવી જ પડે. ને જો તીખું કોઈ સહેજે તીખું ન ખાતા હોય ને તો એ ઓલું હવામાં આવીને હે ને આ તમે ચેલેન્જ ન લેતા ભાઈ, ખોટી વાત નથી આમાં. તો ભાઈ કહીને કે ખોટી ચેલેન્જ ન લેતા, કે એનું કારણ તીખી જેટલી છે કે નકામી ભાઈ એસિડિટી થાય ને થોડીક તબિયત ડાઉન થાય, એના કરતાં આવું કંઈ કરતા નહીં. તો દોસ્તો આજનો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરજો, ને આવા જો ચેલેન્જ વિડીયો તમે જોવા માંગતા હોય તો પાછી તમે મને કમેન્ટ કરજો. ફરી પાછા નવા વિડીયોમાં મળશે, ત્યાં સુધી ટાટા બાય બાય.